પરમેશ્વરો જેના પ્રાંગણમાં બેઠા છે, શાસ્ત્ર, સેવા, સંસ્કાર અને શિક્ષણ, આ ચાર સકાર એ પાંચમા સકાર સમાજને એવી સારી રીતે પહોંચાડવા માટે કટિબદ્ધ એવા વિશ્વવંદનીય પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજીના ચરણોમાં કોટી કોટી વંદન, પૂજ્ય કરદમ ઋષિજીના ચરણોમાં વંદન, પૂજ્ય ભાગવત ઋષિજીના ચરણોમાં વંદન, અને આજે વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા એમના જ રક્તકુળમાં એવા પરમ વિદ્વાન ભાગવત રત્ન એવા પૂજ્ય અનંત ઋષિજીના ચરણોમાં કોટી કોટી વંદન. આપણે સૌ ગામના જ છીએ, વધારે તો શું કહેવાનું હોય, પણ આવો રૂડો પ્રસંગ આપણા ત્યાં થતો જ રહે, ભગવત ભક્તિ આપણા ત્યાં થતી રહે, એ સંકલ્પના હોવી જોઈએ. જેટલા પણ અહીંયા લોકો બેઠા છે એ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી રોજ ભગવાનનું પૂજન અર્ચન કરો તો જ ભગવાનની પ્રાપ્તિ થશે. જો તમે શ્રદ્ધા કે વિશ્વાસ વિના પણ કંઈ કરશો તો એનો કોઈ પણ ફળ તમને મળવાનો નથી. પૂજ્ય ડોંગરેજી મહારાજ એમની કથામાં કહેતા હતા કે એક સુંદર પ્રસંગ મને યાદ આવે છે કે એક વાણિયો હતો. વાણિયો એટલો કંજૂસ કે એને ખિસ્સામાંથી રૂપિયા કાઢવા હોય તો પણ એ 100 વખત વિચારે. હવે એ વાણિયાને એક વખત મનમાં વિચાર આવ્યો કે મારે મારા ઘરમાં લાલાની પૂજા કરવી છે. હવે આપણે બાલકૃષ્ણ લાલાનું પૂજન ઘરે કરીએ એટલે એમાં કેટલી સાવધાની રાખવી પડે કે રોજ એના વાઘા બદલાવાના હોય, રોજ એમને નવની ભોગ લગાવવાના હોય, રોજ એમના ઉત્સવો જે હોય તે ઉજવવાના હોય. હવે વાણિયાને આવો વિચાર તો આવ્યો પણ એને પૈસો ખર્ચવો નહોતો. ગામના કોઈ શાસ્ત્રીજી હશે એના જોડે ગયો કે શાસ્ત્રીજી, મારે એક વિચાર આવ્યો છે કે મારે ભગવાનની પૂજા કરવી છે પણ મારે પૈસા ખર્ચવા નથી. હવે શાસ્ત્રીજી જાણે કેમ કે ગામમાં રહેતા હોય કે ભાઈ આને પૂજા કરવી છે, પૈસા ખર્ચો નથી, પણ આને સારો એક ભાવ મનમાં આવ્યો છે તો આને સારા ભાવ અને ભક્તિ તરફ કેવી રીતે આગળ લઈ જઈએ. તો એ કહે છે કે થાય. વાણી પૂછે છે કેવી રીતે થાય? તો કે તારે માનસિક પૂજા કરવાની. પૂજાના પણ અલગ અલગ પ્રકાર હોય છે. તેમાં એમને કીધું કે તમે માનસિક પૂજા કરો. એટલે માનસિક પૂજા એટલે કેવી, એ કેવી રીતે કરાય? એટલે કે તમારે કશું નહીં કરવાનું. સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો, નાહી ધોઈ એક આસન લઈ અને લાલજીની સમક્ષ બેસી જવાનું કે હું 4 વાગે ઉઠું છું, ગંગાજીમાં સ્નાન કરવા માટે જઉં છું. ગંગાજીમાં સ્નાન કરવા માટે જઉં છું ત્યારે ચાંદીનો ઘડો સાથે લઈ જઉં છું. હવે તારે મનમાં જ વિચારવાનું છે તો પછી આપણે તાંબા પિત્તળની શું જરૂર છે, ચાંદીનો ઘડો લઈ જવો છે એવું તારે મનમાં વિચારવાનું. એટલે કે ચાંદીનો ઘડો લઈને હું જઉં છું, ગંગાજીમાં હું સ્નાન કરું છું, મારા લાલા માટે એ ગંગાજીનો જળ ઘરે લાવું છું, સરસ મજાનું એક સોનાનું તરભાણું મૂકું છું, એમાં લાલજીને પધરાવું છું અને રોજ એ પાણીથી ભગવાનને સ્નાન કરાવું છું. હવે મનમાં તારે કરવાનું છે. એટલે કે રોજ અલગ અલગ વાઘા તારે ભગવાનને ચઢાવવાના. સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલા, એવા સરસ મજાના અલંકાર આપો, સરસ મજાના ભોગ લગાવો. એક દિવસ રસગુલ્લાનો ભોગ હોય, એક દિવસ કોઈ સારી મીઠાઈ હોય, એવા મનમાં ને મનમાં તારે ભોગ લગાવવાના. વાણિયો રાજી થઈ ગયો કે હા સરસ વાત છે, આમાં તો મારે પૈસો ખર્ચવાનો નથી. એને એક ક્રમ ચાલુ કર્યો. રોજ સવારે જેમ શાસ્ત્રીજીએ કહ્યું એમ સવારે 4 વાગે ઉઠી જાય, ધ્યાનમાં બેસી જાય. રોજ સવારે ધ્યાન લાગે કે હું ધ્યાનમાં બેઠો છું, હવે ગંગાજીમાં સ્નાન કરવા માટે જઉં છું. સાંજે સાથે જ ચાંદીનો ઘડો લઈ જાઉં છું, હું સ્નાન કરું છું, લાલા માટે પાણી લાવું છું, લાલાને તરભાણામાં મૂકું છું, લાલાને સ્નાન કરાવું છું. રોજ અલગ અલગ છે એ એમને વસ્ત્ર પહેરાવું છું, રોજ અલંકાર એમને ધારણ કરાવડાવું છું.